હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? આજે આપણે સરસ મજાની નવી જ રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે સરસ મજાનું ફ્રાય બટેટા ભુજિયાનું આપણે શાક કરીશું. એકદમ સરસ સુપર ટેસ્ટી એવું શાક બનશે. અને આપણે એકદમ સરસ મસ્ત એવું શિમલા મરચાંનું શાક કરીશું. એ પણ સુપર ટેસ્ટી બનશે. સાથે આપણે પરોઠા બનાવીશું. તો સૌપ્રથમ આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું. તો પરોઠાના લોટ બાંધવા માટે અહીંયા આપણે ઘઉંનો ઝીણો લોટ આપણે લીધેલો છે. એને આપણે એક બાઉલમાં ઉમેરી દેશું. હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. તેલનું મોણ ઉમેરીશું. હવે આપણે લોટને બાંધી લેશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થોડું પાણી નાખી આપણે લોટને સાવ નરમ પણ નથી બાંધવાનો અને એકદમ કઠણ પણ નથી બાંધવાનો. એવી રીતે આપણે લોટને બાંધીશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તો બંને શાક એકદમ સરસ મસ્ત નાના બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો એવા આપણા શાક બનશે. તમે એકવાર આ રીતે શાક બનાવશો તો તમે વારંવાર આ રીતે શાક બનાવશો. એવા મસ્ત અને ટેસ્ટી આપણે હોટલમાં પણ એવા શાક નહીં ખાધા હોય એવા આપણે સરસ મજાના શાક બનાવીશું. સાથે આપણે ટેસ્ટી અને મસ્ત એવા સરસ પોચા રૂ જેવા પરોઠા બનાવીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે લોટને તૈયાર કરી લીધો. જો લોટને આપણે આવી રીતે બાંધીશું. હવે આપણે ઉપર થોડુંક એવું તેલ નાખીશું અને લોટને આપણે મસળી લેશું. તો તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અહીં આપણે સરસ મજાનો લોટ આપણે બાંધી લીધો છે. નહીં કઠણ નહીં ઢીલો એવો આપણે લોટ બાંધીશું. હવે લોટને આપણે સાઈડમાં રાખી દેશું. એને આપણે ઢાંકણ ઢાંકી અને આપણે લોટને સાઈડમાં મૂકીશું. હવે આપણે બટેટાના ભુજિયાનું શાક મિત્રો તમે ક્યારેય પણ નહીં બનાવ્યું હોય એવું આપણે શાક ટેસ્ટી અને મસ્ત તમે બાળકોને સ્કૂલમાં પણ આપી શકો અને આ એટલું ટેસ્ટ થશે કે તમે વારંવાર બનાવીશું. તો અહીંયા આપણે સૌપ્રથમ શું લેવાનું એ આપણે જોઈ લઈએ. અહીંયા આપણે 3 નંગ બટેટા લીધા છે મોટા મોટા. એને આપણે છાલ હોતા કરવાના છે એટલે આપણે એને ધોઈ અને સરસ રીતે તૈયાર કરેલા છે. હવે આપણે એમાં મસાલા તૈયાર કરીશું. તો કે મસાલા શું શું નાખીશું તો કે અહીંયા આપણે
લાલ મરચું આપણે ઉમેરવાનું નથી એટલે આપણે લાલ મરચાં લીધા છે. તો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચાં આપણે લેવાના. તો અહીં આપણે 5 મરચાં લીધા છે સૂકા. 1 ચમચી આપણે આખું જીરું લીધું છે. 1 ચમચી આપણે વરિયાળી લીધી છે. મિત્રો મસાલા ધ્યાનથી જોજો, આપણે આ મસાલાને અંદર ફ્રાય બટેટામાં ઉમેરવાના છે. જો એક પણ મસાલો આપણે ભૂલી જશું તો આપણો ટેસ્ટ શાકનો નહીં આવે. અને મસ્ત એવી આપણે ફ્રાય બટેટા ભુજિયા કરવાના છે, તો ધ્યાનથી તમે જોજો. હવે આપણે ધાણા લીધા છે, આખા ધાણા. તો 2 ચમચી આખા ધાણા લીધા છે. હવે 1 ચમચી આપણે વરિયાળી લીધી છે. તીખા મરીના દાણા, અહીંયા આપણે 8 થી 9 નંગ મરીના દાણા લીધા છે. હવે આપણે અને લસણ લીધું છે. અહીંયા આપણે મોટી ગાંઠું આવડી હોય તો એને આપણે 5 કળી લસણની લીધી છે. નાની હોય તો 6 થી 7 એટલી તમે લઈ શકો. હવે આપણે મસાલાને સૌપ્રથમ પીસવાના છે. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે 1 લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો અમારા હોસલા ખૂબ જ એટલા વધી જશે અને અમને પણ રેસીપી બનાવવાનો ખૂબ જ એટલો આનંદ થાય, હોશ થાય. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ જાડેજાબા. તો હવે આપણે આ મસાલાને પીસવાના છે. તમે જરૂરથી આ ટ્રાય કરજો. એકદમ સરસ, બાળકોને અઠવાડિયામાં 2 વખત બનાવશો એવા આ બટેટાના ભુજિયા અને શિમલા મિર્ચનું શાક થશે. હવે આપણે 5 મરચાં લીધા છે, એને આપણે ડીટિયાનો ભાગ હોય તો એને કાઢી લેવું. હવે આપણે મરચાંને આમાં ઉમેરવાના છે. એક મિક્સર જાર લેશું. હવે આપણે 1 ચમચી આખું જીરું લીધું છે. મરીના દાણા 7 થી 8 નંગ. રાઈ લીધી 1 ચમચી. આખા ધાણા લીધા છે 2 ચમચી. 1 ચમચી વરિયાળી લીધી. હવે આપણે લસણની કળી, અહીંયા 6 થી 7 લસણની કળી લીધી છે. હવે આપણે આને પીસી લેશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે આને પીસી લેશું દરદરું. અહીંયા આપણે મસાલાને દરદરું એવું પીસી લીધું છે. હું ચમચીથી બતાવું. તો આપણે મસાલાને આવી રીતે દરદરો એવો પીસવાનો છે. અત્યારે પીસેલો છે પણ આમ એટલી મસ્ત સુગંધ આવે છે તો તમારું શાક પણ ટેસ્ટી અને મસ્ત એવું બનશે. હવે આપણે એક વાટકામાં એને કાઢી લેશું. અહીંયા આપણે બધો મસાલો આપણે એક બાઉલમાં વાટકામાં કાઢી લીધો છે. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે 3 નંગ બટેટા લીધા છે.
બટેટાને આપણે ધોઈ અને એકદમ સરસ રીતે છાલ હોતા કરવાના છે, એટલે એકદમ ચોખ્ખા આપણે એને ધોવાના. એક આપણે ચોપર લેશું. હવે આપણે બટેટાને કઈ રીતે સુધારવાના, તો કે આ બટેટાને વચ્ચેથી આપણે આવી રીતે બે ફાડા કરીશું, આવી રીતે. હવે આપણે શું કરવાનું, તો કે આવી જ રીતે એને કટ કરવાના, વચ્ચે આવી મૂકવાનું અને આવી લાંબી લાંબી ચિપ્સમાં આપણે એને કટ કરવાના છે. જો આપણે આવી રીતે ચિપ્સને સુધારીશું. બહુ જાડી એવી રાખવાની નથી, આપણે એને છૂટા જ રીતે ચોળવવાના છે. તો આપણે બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં, એવું આપણે કટ કરીશું. તો એવી જ રીતે આપણે ત્રણેય બટાટાને કટ કરીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે નવી જ રેસીપી તમારી સાથે હું શેર કરું છું, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા આપણે આવી જ રીતે ત્રણેય બટાટાને કટ કરી લેશું. તો અહીંયા આપણા ત્રણેય બટેટાને આપણે કટ કરી લીધા છે. હવે આપણે સરસ મજાનું તેલનો વઘાર કરીશું. એક આપણે બાઉલ લેશું. આમાં આપણે થોડુંક એવું તેલ વધારે મૂકીશું. અહીંયા આપણે 4 થી 5 ચમચી આપણે તેલ મૂકીશું. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો ગીતાબેન, જય શ્રી કૃષ્ણ. ચિત્રાબેન, જય શ્રી કૃષ્ણ. મિત્રો તમારું નામ અમે તમે જરૂરથી લખશો તો હું જરૂરથી વાંચીશ. રામજીભાઈ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જાડેજાબા, જય શ્રી કૃષ્ણ. કેમ છો જાડેજાબા? તમે અચૂક મારા વિડીયામાં હો છો. થેન્ક યુ, થેન્ક યુ. સ્વાદિષ્ટ રસોઈ, થેન્ક યુ, થેન્ક યુ. ગીતાબેન, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તો આજે આપણે સરસ મજાની રેસીપી શેર કરીએ છીએ, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે શું શું ઉમેરવાનું, તો કે આપણે જીરું, અજમો અને કાળા તલ, એ 4 વસ્તુ આપણે તેલમાં ઉમેરવાની છે, એટલે આપણું શાક એકદમ સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવું બને. હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું. થોડીક આપણે હિંગ ઉમેરીશું. હવે આપણે અડધી ચમચી કાળા તલ લીધા છે, તે તલ નાખીશું અને અજમો નાખીશું. અડધી ચમચી આપણે અજમો નાખીશું. તમે આ રીતે ફ્રાયનું શાક એકવાર જરૂરથી બનાવજો, એકદમ સરસ સુપર ટેસ્ટી એવું શાક બનશે. તેલમાં મસાલાને ફ્રાય કરીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું, મસાલા પણ ફ્રાય થઈ ગયા. આપણે આ બટેટાની ચીરી છે એ એમાં ઉમેરી દેશું. હવે આપણે થોડુંક મીઠું ઉમેરીશું એટલે આપણા બટેટા ફટાફટ ચડે. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. હવે આપણે થોડીક એવી હળદર નાખીશું. અડધી ચમચી જેટલી આપણે હળદર નાખેલી. હવે આપણે શું કરીશું, તો કે ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસે એને ચડવા દેશું. વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે શિમલા મિર્ચનું શાક બનાવવાનું છે. એકદમ જોરદાર આ શાક બને છે. તમે બાળકોને જરૂરથી ખવડાવી શકશો અને બાળકો ટિફિનમાં પણ લઈ જશે અને ખૂબ જ સરસ. એને ઠંડુ થાય તો પણ તે શિમલા મિર્ચનું શાક ભાવશે. અહીંયા આપણે શિમલા મિર્ચનું શાક બનાવવા માટે શેનો ઉપયોગ કરીશું, તો કે અહીંયા આપણે 3 નંગ ડુંગળી લીધી છે, એક આપણે કેપ્સિકમ લીધું છે. હવે એને આપણે ઊભી ચીરુમાં કટ કરવાનું છે. સૌપ્રથમ આપણે મરચાના કટકા કરી લેશું. એવી જ રીતે
આપણે લાંબી ચીરુમાં કેપ્સિકમના કટકા કરી લેશું। હવે લાંબી ચીરું કરી અને વચ્ચે કટ લગાવીશું ફરી પાછું આવી રીતે। એટલે આવી રીતે ડુંગળીની સાઈઝ હોય લાંબી કટ એવડી સાઈઝ આની પણ કરીશું। તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વચ્ચે વચ્ચે આપણે બટેટાને વઘાર કર્યો છે એને પણ આપણે વચ્ચે હલાવતા રહેશું। અહીંયા આપણે કેપ્સિકમ સુધારી લીધું છે। હવે આપણે ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરવાની છે। આજે આપણે સરસ મજાની બંને શાકની રેસીપી એકદમ સરસ રીતે તૈયાર કરેલી છે। તમે એકવાર જરૂરથી આ રીતે શાક બનાવજો, સુપર ટેસ્ટી એવું તમારું શાક બનશે। હવે આપણે ઊભી ચીરું કરીશું ડુંગળીની। ડુંગળીની ચીરું થઈ જાય એટલે શું કરવાનું તો કે ચીરુંને આવી રીતે આપણે એકદમ હાથથી મિક્સ કરી એટલે આપણે એની લાંબી લાંબી ચીરું છૂટી પડી જાય। તો ચીરુંને આપણે આવી રીતે દબાવશું તો તે છૂટી ચીરું પડશે। તો આજે આપણે સરસ મજાની નવી જ રેસીપી તમારી સાથે શેર કરું છું। તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। રોજ જે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ, આજે આપણે સરસ મજાની તમારી સાથે રેમેડી શેર કરવાની છું। તો રોજ જે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયોમાં જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ત્રણેય ડુંગળીની આપણે કટ કરી લીધા છે। બટેટાને આપણે વધારે પડતા કૂક કરવાના નથી, નકર મસાલો ભેળવશું તો એકદમ લોંદો થઈ જશે। એટલે આપણે 80 થી 90% જ આપણે એને પકવવાના છે। હવે આપણે ડુંગળીને આવી રીતે સ્લાઇડને છૂટી પાડી લેશું।
અહીંયા ડુંગળીની પણ આપણે સ્લાઇસ છૂટી પાડી એટલે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વચ્ચે બટેટાને જોઈ લેશું. ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી દેશું. હવે આપણે શિમલા મરચાંનો વઘાર કરીશું. એમાં આપણે શું શું ઉમેરીશું તો કે આપણે તેલ મૂકીશું. એમાં આપણે ચણાના લોટ 2 ચમચી ચણાનો લોટ લીધો છે. એક આપણે ઝીણી ડુંગળી સુધારીને મોટી લીધી છે. એક આપણે ટમેટું લીધું છે. આમચૂર પાવડર, ગરમ મસાલો અને કસૂરી મેથી. સૌપ્રથમ કઢાઈ આપણે ગરમ કરવા મૂકીશું. એમાં આપણે તેલ મૂકીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. શિમલા મરચાંનું શાક આપણે લચકદાર બનાવવાનું છે. એકદમ સરસ સુપર ટેસ્ટી એવું શાક આપણું બનશે. 4 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખીશું. હપ્પુબા ચાલા, થેન્ક યુ. રોહિત ડાભી, કૃષ્ણા, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું. જીરું આપણું એકદમ સરસ રીતે ફૂટે ત્યારે આપણે ડુંગળી ઉમેરીશું, ઝીણી સુધારેલી. ડુંગળીને આપણે એકદમ સરસ રીતે મસ્ત એવી સોતળી લેશું. પછી આપણે એમાં ટમેટાની ઉતાવળ નાખવાની કરવાની જરૂર નથી. આપણે ચણાનો લોટ નાખીશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને શેકશું. તો જ આપણો શાકનો ટેસ્ટ આવશે. હવે આપણે લીલા મરચાંને કટ કરેલા હતા એ પણ એમાં ઉમેરી દેશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ડુંગળીને આપણે સરસ રીતે આમાં કૂક કરવાની એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે.
અહીં આપણી ડુંગળી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે ચણાનો લોટ 2 ચમચી લીધો છે એ એમાં ઉમેરીશું. ચણાના લોટ નાખ્યા પછી આપણે ફટાફટ એને નીચે ચોટે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું. લોટ એકદમ સરસ રીતે શેકાય ત્યાં સુધી આપણે એને હલાવશું. આપણે આમ જોઈ તો એ બ્રાઉન કલર દેખાવો જોઈએ ચણાનો લોટ અને ડુંગળી. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. ડુંગળી અને ચણાનો લોટ બંને સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે નાખીશું ટમેટું. ટમેટું એક આપણે ઝીણું સુધારીને લીધેલું છે. ટમેટું નાખ્યા પછી તે એકદમ ફાસ્ટ જેવું થતું હોય જો આવી રીતે થશે. હવે આપણે આમાં મસાલા તૈયાર કરી લઈએ. વચ્ચે વચ્ચે આપણે બટેટાને પણ જોશું. તો આપણા બટેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે આમાં મસાલા તૈયાર કરી લઈએ. સૌપ્રથમ આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખેલી છે. હળદર પાવડર નાખીશું. લાલ મરચું પાવડર ઉમેરીશું. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવું. ધાણા જીરું પાવડર ઉમેરીશું. મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તમે આ રીતે જરૂરથી શાક બનાવજો, સુપર ટેસ્ટી શાક તમારું બનશે. હવે મસાલા આપણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે જુઓ. તો હવે આપણે આ જગ્યાએ એમાં થોડુંક એવું પાણી નાખીશું. અહીંયા આપણે એક વાટકો ભરી અને આપણે અત્યારે પાણી નાખેલું છે. હવે આપણે શું કરીશું તો કે એને ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસ ઉપર આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધી એને પકાવી લેશું.
ગેસની ફ્લેમ આપણે એને ધીમી જ રાખવાની છે। હવે આપણા ફ્રાય બટેટા ભુજિયા આપણા એકદમ સરસ રીતે 80% કૂક થઈ ગયા છે। જુઓ, હવે આપણે બીજા કોઈ પણ મસાલા એમાં નાખવાની જરૂર નથી। આપણે જે પીસેલો મસાલો હતો એ એમાં ઉમેરવાનો છે। મસાલાને અંદર સરસ રીતે કૂક આપણે એને કરી લેશું। આ જગ્યાએ આપણે શું નાખીશું તો કે આમચૂર પાવડર। થોડોક તમે ખટાશ ખાતા હોય એ પ્રમાણે ઉમેરવો। અહીંયા આપણે થોડોક એવો આમચૂર પાવડર નાખીશું। હવે આપણું ફ્રાય બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું। તમારી પાસે ધાણા ભાજી ઉમેરવી હોય તો તમે ધાણા ભાજી ઉમેરી શકો। તો અહીંયા આપણે બટેટાનું શાક ટેસ્ટી અને મસ્ત એવું તૈયાર થયું છે। ફ્રાય બટેટાનું શાક એકવાર તમે જરૂરથી આ રીતે બનાવજો। એકદમ સરસ મસ્ત આખી ચીરું રહે એવું જ આપણે શાકને પકવવાનું છે। તો આજે આપણે સરસ મજાનું શાક તૈયાર કરેલું છે, બટેટા ભુજિયા। તમે એકવાર જરૂરથી કરજો સંભારા તરીકે, અને બાળકોને ટિફિન બોક્સમાં તમે આ શાક જરૂરથી આપજો। એકદમ સરસ સુપર ટેસ્ટી આ શાક બનશે। અહીંયા આપણે તેલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે। હવે આપણે કેપ્સિકમ અને ડુંગળી નાખીશું। જો તમે ફ્રાય કરી અને ઉમેરો તો પણ ઉમેરી શકાય, અને તમે આવી રીતે સીધી ઉમેરશો તો પણ તમે ઉમેરી શકો। તો આજે આપણે સરસ મજાની બંને શાક એકદમ સરસ સુપર ટેસ્ટી એવું આપણું શાક બનાવેલું છે। બંને શાક એકદમ સરસ મસ્ત એવા તૈયાર કરશું। તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।
હવે આપણે થોડુંક એવું પાણી ઉમેરીશું, વધારે નહીં, પણ ડુંગળી અને કેપ્સિકમ ચડે એટલું થોડું. ડુંગળીને અને કેપ્સિકમને ચડતા વાર લાગતી નથી, તે ફટાફટ કૂક થઈ જાય છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દેશું. 1 સેકન્ડ એને ઢાંકણ ઢાંકી અને આપણે સરસ રીતે એને પકાવી લેશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. 3 ને 45 મિનિટે આપણે રોજે નવી નવી રેસીપી શેર કરીએ છીએ, તો 3 ને 45 મિનિટે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઢાંકણ ઢાંકીએ એટલે એકદમ સરસ રીતે તેલ છૂટું પડે છે. ફરી 2 મિનિટ ઢાંકણ ઢાંકીશું, કારણ કે આપણે કેપ્સિકમને એકદમ સરસ રીતે પકાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. એમાં પણ આપણે લીંબુ નીચવતા હોય તો તમે લીંબુ નીચવી શકો. અહીંયા આપણે આમચૂર પાવડર નાખવાના છીએ, તમે લીંબુ નાખશો તો પણ ચાલે. આપણે ચણાનો લોટ 1 ચમચી નાખેલો છે એટલે આપણે વચ્ચે વચ્ચે એને હલાવતું રહેવાનું. તો આપણું કેપ્સિકમ ડુંગળીનું શાક એકદમ સરસ સુપર ટેસ્ટી એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે નાખીશું એમાં ગરમ મસાલો. અડધી ચમચી ગરમ મસાલો, કસૂરી મેથી, અને આમચૂર પાવડર. આપણે ટમેટું નાખેલું છે એટલે આમચૂર પાવડર તમે ન નાખો તો તમે સ્કીપ કરી શકો. એ આપણે થોડોક એટલો નાખીશું. અહીંયા આપણું આ શાક પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું.
તો અહીંયા આપણું પ્યાજ કેપ્સિકમનું શાક સુપર ટેસ્ટી એવું તૈયાર થયું છે. જુઓ, તો તમે પણ જરૂરથી આ રીતે શાક બનાવજો. એકદમ સરસ સુપર ટેસ્ટી આ શાક બનશે અને સૌને ભાવે એવું આ શાક બનીને તૈયાર થાય છે. તો મિત્રો, આજે આપણે સરસ મજાની 2 શાકની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. તો તમને જરૂરથી શાકની રેસીપી ગમી હશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે લોટને સરસ રીતે મસળી લેશું. હવે જેવડા પરોઠા તમારે કરવા હોય એવડું આપણે ગોયણું લેવાનું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી ચાલુ કરીશું. શું કરવાનું, પહેલા આપણે સૌપ્રથમ નાની રોટલીની જેમ પૂરી જેવડી આપણે વણીશું. આવડી. હવે આપણે તેલ લગાવવાનું. આવી રીતે તેલ લગાડવાનું. આખી સાઈડમાં આપણે તેલ લગાડવાનું. હવે આપણે અડધી બાજુ આપણી કોર વારવાની. હવે આ સાઈડમાં પણ આપણે તેલ લગાડીશું. એને આપણે ખુલ્લી કરીશું. હવે આપણે લોટમાં ડીપ કરીશું બંને બાજુ. હવે આપણે પાછળના ભાગમાં તેલ લગાડેલું છે એ બાજુ આપણે આવી રીતે પેક કરીશું. સામેની સાઈડ પણ આપણે પેક કરીશું. હવે આપણે આને ત્રિકોણ આકારના વણીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો લાઈક, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણો તવો ગરમ થઈ ગયો છે, એમાં આપણે પરોઠું ઉમેરીશું. એવી જ રીતે આપણે બીજું પણ તૈયાર કરીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
હવે તમે તેલ અથવા ઘી કોઈ પણ વસ્તુ ઉમેરી શકો. હલકા હાથે આપણે એને દબાવીશું. આપણે ડિઝાઇન કેવી પાડવાની તો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર. જો એની કાળી એક પણ ડિઝાઇન કાળી પડવા દેવાની નથી. જો એટલે સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તમે આવી રીતે પરોઠા કરશો તો જુઓ એકદમ સરસ મસ્ત એવા વચ્ચે જુઓ તો આપણા પરોઠા એકદમ સરસ પોચા રૂ જેવા બને છે. તો તમે જરૂરથી આ રીતે પરોઠા બનાવજો. એકદમ પોચા રૂ જેવા પરોઠા આપણા બનશે. એવી જ રીતે આપણે બીજું પણ ઉમેરીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે આ રીતે પરોઠા બનાવજો એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. નીચે થોડી થોડી ડિઝાઇન પડે એટલે આપણે ઉપર તેલ અથવા ઘી કોઈ પણ અંદર નાખીશું. સરખી મસ્ત એવી ચૂમકી પડે એવા જ આપણે પરોઠા તૈયાર કરવાના. જો આપણા પરોઠા એકદમ સરસ પોચા રૂ જેવા અને મસ્ત ડિઝાઇન પડી એવા આપણે પરોઠા તૈયાર કરવાના. જુઓ આ રીતે પરોઠા બનાવશું તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ 10 ગણો વધી જાય એવો પરોઠામાં આપને મજા આવશે. તો એકદમ સરસ જુઓ આવા પરોઠા હોય તો આપણે હાથમાંથી એ પણ તૂટતા જાય. જુઓ એટલા પોચા રૂ જેવા આપણા પરોઠા બન્યા.
તો અહીંયા આપણા પરોઠા પણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. પ્યાજ કેપ્સિકમનું ટેસ્ટી અને મસ્ત મસાલેદાર શાક, બટેટાના ફ્રાય ભુજિયા એકદમ સરસ સુપર ટેસ્ટી, અને સરસ મજાના પોચા રૂ જેવા આપણે પરોઠા બનાવેલા છે. તો મિત્રો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. 3 ને 45 મિનિટે રોજ લાઈવ વિડીયો નવો કરીએ છીએ, તો લાઈવમાં જોડાજો. અને અત્યારની મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાર સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.